પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. એના પછી આ દાખલો તો નાના બાળકને આવડે ને એટલો હેલો. હા હશે કહું, ખોટું બોલું તો તમારા હમ. જો જરાક દાખલો અહીંયા. એક ક્રિકેટના કોચ હતા હો ભાઈ. એને એવું મન થયું કે રાત્રે અંધારામાં 3 વાગે ભૂતના પીપળા હેઠે એ લોકો બીડીયું પીતા પીતા નક્કી કર્યું કે આપણે કાલે ક્રિકેટ રમવા જવું છે તો કે 2 દડો લેવો પડશે. તો કે હાલો તો જવો. હવે અહીંયા હું કીધું ક્રિકેટ ટીમના કોચ 7 બેટ 6 દડા 3800 રૂપિયામાં ખરીદ્યા. પણ મારા ડોહા એક બેટના પૈસા કેટલા આપ્યા ને એક દડાના કેટલા આપ્યા એ આપણને કીધું નહીં. એ એમ કે તમ ગોતો લે એટલે એ આપણે ગોતવાનું. બેટ ઈ લેવા જાય, દડો ઈ લેવા જાય, રમે ઈ, અને ગણવાનું કોને? વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ. અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. હા હાલ ધ્યાન રાખ ભાઈ બંધ. તો હવે શું કરવાનું? બેટની કિંમત ખબર તો લખવાનું. ધારો કે બેટની કિંમત બરાબર x. ખૂણો હોય તો અંશ આવે, x હોય તો રૂપિયા, કારણ કે બેટની કિંમત છે. x હોય એટલે રૂપિયા નહીં, બેટની કિંમત છે એટલે રૂપિયા. અને બોલની કિંમત નથી ખબર ભાઈ. અહીંયા બોલ નથી લખ્યો, આપણે લખીએ દડા. દડાઓની કિંમત બરાબર y રૂપિયા. ગયા વર્ષે એક નમૂનો હતો અમારા ક્લાસમાં, બરાબર ને? એને આ દાખલો પરીક્ષામાં પૂછ્યો કે ભાઈ 7 બેટ અને 6 બોલની કિંમત 3800 રૂપિયા. એટલે મેં કીધું એટલે તે કેમ આ દાખલો ન કર્યો? કે સાહેબ આ દાખલો ચોપડીમાં છે જ નહીં. એટલે મેં દેખાડ્યો, મેં કીધું જો આ દાખલો છે. કે સાહેબ આ દાખલો ક્યાં છે? આમાં દડો લખ્યો ને આમાં બોલ લખ્યો. એટલે સમજાવો. એટલે હવે મોજ થઈ ગઈ, ઘટક સમજી લઈએ. ક્રિકેટની ટીમના કોચે 7 બેટ એટલે 7x વત્તા 8 દડા એટલે 8y. આ 6 દડા એટલે 6y બરાબર 3800. આ પેલું સમીકરણ. કોઈને કઈ ડાઉટ? તમે તો એવું બોલ્યા કે મને તો એમ થયું કે બાપા શું થયું, ભૂકંપ આવ્યો. હાલો પછી તેને તે જ કિંમત વાળા 3 બેટ લીધા. 3 બેટ એટલે 3x વત્તા 5 દડા એટલે 5y. કેટલામ ખરીદ્યા છે? 1750 માં. આ સમીકરણ 2. તો એક બેટ અને એક બોલની કિંમત શોધો અથવા એક દડાની કિંમત શોધો. તો આપણે હવે આદેશની રીતે કરવાનું. બોલો બે સમીકરણમાંથી કોને કરતા બનાવવા છે? પહેલાને બનાવીએ કે બીજાને? બોલો કોને? બીજાને કરતા બનાવવા. તમે કયો એમ, તમારે હમ ખોટું ન કહો. x ને કરતા બનાવીએ એટલે 3x એમને 5y પ્લસ છે, આમ આવે તો માઇનસ. તો 1750 માઇનસ 5y. જરાક ધ્યાન રાખજો, 3 ગુણાકાર છે, આ બાજુ આવે એટલે ભાગાકાર. એટલે x બરાબર 1750 માઇનસ 5y એના છેદમાં. આની કિંમત કેમાં મૂકશું? સમીકરણ 1 માં. કોઈને આમાં કઈ વાંધો છે ભાઈ? હાલો તો આપણે આ જે સમીકરણ 2 માંથી કરતા બનાવ્યા એને નામ આપી દઈએ સમીકરણ 3. તો હવે આપણે શું કરીએ બેટા? આ x ની કિંમત આપણે કેમાં મૂકશું? સમીકરણ. કારણ કે 2 માંથી કરતા બનાવ્યા એટલે મૂકવાના સમીકરણ 1 માં. સમીકરણ 1 શું છે ભાઈ? 7x વત્તા 6y બરાબર 3800. 7 એમનેમ બેટા. x ની જગ્યાએ કેટલા મૂકવાના? 1750 માઇનસ 5y એના છેદમાં 6 વત્તા 6y બરાબર 3800.
7 નો ગુણાકાર 1750 હાલો તો 7 ગુણ્યા 0 એટલે 0. 7 પંચા 35 વધી પડી 3 હતી 49 50 51 ને 52 52 ને બગડો વધી પડી 5 7 એકા 7 એમાં 5 નાખો એટલે 8 9 10 11 12 એટલે જવાબ કેટલા આવ્યો 12250. હાલો હવે કોઈને કઈ ડાઉટ માર બાપ? હાલો 7 પંચા ને 35 વાય 3 ને કાઢવા છે એટલે 3 છક 18 વાય અને 3 નો ગુણાકાર આની આરે એટલે ફરી નહીં કરી જ લઉં કરી માર બાપ મારે કઈ ચિંતા જ નહીં. હાલો 0 0 3 8 24 વધી પડી 2 3 તરી 9 ને 2 11 એટલે 11400. હવે વિદ્યાર્થી મિત્રો 12250 એમ નામ પ્લસ માઇનસ માઇનસ 35 માંથી 18 જાય એટલે 17 વાય ઇઝ ઇક્વલ ટુ 11400. આ પ્લસ છે આ બાજુ એટલે માઇનસ 11250 માઇનસ 11400 બરાબર 17 વાય. હવે બાદ બાકી કરીએ કે ભાઈ 12250 11400 0 માંથી 0 જાય એટલે 0 5 માંથી 0 જાય એટલે 5 2 માલ ન જાય એટલે 1 12 માંથી 4 જાય એટલે 8000 એટલે આવ્યું 850. આ 17 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાંગાકાર બરાબર વાય અને 17 પંચા 85 પાછળ મીંડું તેથી વાય નો જવાબ કેટલો આવ્યો 50. એટલે દડાની કિંમત 50 રૂપિયા છે. તો હવે બોલની ગોતવી પડશે એટલે સોરી બેટની ગોતવી પડશે ને. હા દડાની મળી ગઈ તો બોલની નહીં ગોતતા હવે. હાલો x બરાબર અહીંયા જો x નું આપણે સમીકરણ મેળવેલું છે ને શું છે 1750 માઇનસ 5y એના છેદમાં 3 1750 માઇનસ 5 એમ નામ y ની જગ્યાએ 50 3 એમ નામ 1750 એમ નામ ઓછા 55 25 એટલે 250 એના છેદમાં 3 1750 માંથી 250 જાય એટલે 15 છે એના છેદમાં 3 3 પંચા 15 વાહે 2 મીંડા તેથી x બરાબર અને નીચે તમારે વાક્ય લખવાનું મારે જગ્યાથી તેથી એક બેટની કિંમત બરાબર 500 રૂપિયા અને એક દડાની કિંમત બરાબર 50 રૂપિયા. દાખલો થઈ ગયો લખો. હાલો તો ઈ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને ધ્યાનથી કરવાનું બેઝિક મેથ્સ વાળાને કદાચ નિહાળમાં પૂછાઈ જાય ટેસ્ટમાં કે 6 માસિકની એક્ઝામમાં કે 9 માસિકમાં પણ કદાચ 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 વાર્ષિક પરીક્ષામાં ન પૂછાય. સાહેબ પૂછાઈ ગયો તો અથવા બીજો દાખલો છે કરી નાખવાનો વાંધો નહીં તમ તારે બરાબર પણ કરી લ્યો અહીંયા. હાલો શું કીધું ભાઈ એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતર પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. એટલે એમ કહો કે તમે ભાઈ દાખલા તરીકે ઓલા અને ઉબર વાપરતા હોય તો એમાં એવું હોય ઈનો હોય તો તમે અમદાવાદમાં જશો તો મીટરવાળી રિક્ષા હોય મોટા સિટીમાં મુંબઈમાં મીટરવાળી રિક્ષા હોય એટલે તમે જેવા રિક્ષામાં બેઠા ને આમ મીટરનું સકડું ફરે એટલે 20 રૂપિયા લાગી જાય. તમે પછી ઉતરો તો 20 રૂપિયા દેવાના. તો એનો મતલબ એવો થાય કે પહેલા કિલોમીટરના એ 20 રૂપિયા છે. એ આમ ચકડું ફરી ગયું એટલે 20 રૂપિયા ડાયરેક્ટ લખેલા આવી જાય. મતલબ હું પહેલા કિલોમીટરના કેટલા રૂપિયા 20. પછી સિટી પ્રમાણે અલગ અલગ હોય દર મીટરના 8 રૂપિયા કે 9 રૂપિયા વધતા જાય. તો તમે 3 કિલોમીટર સફર કર્યું તો 20 રૂપિયા પહેલા મીટરના અને બાકી 2 કિલોમીટરના શું કહેવાય 9 ને 9 18 એટલે ટોટલ તમારે કેટલા આપવાના 38 રૂપિયા આપવાના. સમજાણું કે ન સમજાણું? પણ પહેલા કિલોમીટરનું નિશ્ચિત ભાડું હોય એટલે કે 20 રૂપિયા તો લાગે જ તે તમે 1 કિલોમીટર બેહો તોય ને અડધો બેહો તોય. સમજાણું? તો આવી રીતના ટેક્સી હાલતી હોય રિક્ષા હાલતી હોય મોટા સિટીમાં તો એનો આપણે અહીંયા દાખલો કરીએ છીએ. તો આપણને ખબર નથી કે નિશ્ચિત ભાડું કેટલું છે એટલે આપણે ધારી લઈએ કે ધારો કે અહીંયા કીધું છે તો પછી તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટર કે કેટલા દરે કિંમત ચૂકવવી પડે. તો અહીંયા હું ધારી લઉં છું ધારો કે નિશ્ચિત ભાડું બરાબર x રૂપિયા. આપણને નિશ્ચિત ભાડું નથી ખબર એટલે કેટલા લખ્યા ભાઈ x રૂપિયા અને પ્રતિ કિલોમીટર દીઠ પ્રતિ કિમી ઇઝ ઇક્વલ ટુ y રૂપિયા કે ભાઈ પ્રતિ કિલોમીટરના એટલે હરેક કિલોમીટરના y રૂપિયા છે. ડન છે? જાગી ગયા છો? હવે ધ્યાન રાખજો. શું કીધું ભાઈ
તો 10 કિલોમીટરના આપણે કીધું 10 કિલોમીટરના અંતરે 105 રૂપિયા. 10 કિલોમીટરના કેટલા કીધા? 105. તો નિશ્ચિત ભાડું x છે વત્તા 10 કિલોમીટર કીધું એટલે 10y ઇઝ ઇક્વલ ટુ 105. આ પેલું સમીકરણ થયું. સમજાણું કે ન સમજાણું? હજી એકવાર, નિશ્ચિત ભાડું x છે, 10 કિલોમીટર રિક્ષા કે ટેક્સી ચાલી એટલે 10y અને એનું ભાડું કેટલું કીધું? 105 રૂપિયા. આ પેલું સમીકરણ થઈ ગયું. બીજું સમીકરણ શું બનશે ભાઈ? 15 કિમી મુસાફરી માટે 155. તો નિશ્ચિત ભાડાના જે છે x રૂપિયા, 15 કિલોમીટરના એટલે 15y ઇઝ ઇક્વલ ટુ 155. ચૂકવવા પડે તો નિશ્ચિત ભાડું કેટલું એ આપણે ગોતવાનું છે, એટલે x ગોતવાનું છે અને કિલોમીટરના કેટલા y ગોતવાનું છે. પછી આપણને આગળ પૂછ્યું બીજું ગોતીએ, પણ પહેલા x અને y ગોતીએ. આદેશી રીત કીધી એટલે ગમે એ સમીકરણમાં x ને કરતા બનાવીએ તો પહેલા બનાવીએ. આ 10y પ્લસ ચોલી બાજુ જાય તો x બરાબર 105 ઓછા 10y. આને કહી દઈએ સમીકરણ નંબર 3. આ x ની કિંમત કેમાં મૂકીએ? સમી 2 માં. તો ધ્યાન રાખો બધાય, x ની કિંમત સમી 2 માં મૂકતા. હાલો બોલો, સમીકરણ 2 શું છે બેટા? x વત્તા 15y બરાબર 155. x શું છે? x ની કિંમત કેટલી મળી ભાઈ આપણને? 105 માઇનસ 10y વત્તા 15y ઇઝ ઇક્વલ ટુ ડન છે. આ 105 એમનેમ પ્લસ માઇનસ 15 માંથી 10 ગયા એટલે 5y બરાબર ને? હા કે ના? પ્લસ માઇનસ 15 માંથી 10 જાય એટલે 5y. મોટા પદની નિશાની પ્લસ ની, બરાબર કે માઇનસ ની? મોટા પદની નિશાની પ્લસ ની આવે બેટા. 155 એમનેમ, 105 પ્લસ છે આ બાજુ આવે તો 5y બરાબર 155 માઇનસ 105. તો અહીંયા ધ્યાન રાખો બેટા. આગળ એના પછી સ્ટેપ 5y એમનેમ 155 માંથી 105 જાય એટલે 50. 5 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાંગાકાર. તો y બરાબર 50 ભાગ્યા 5 તો 5 દાણ 50. તેથી y બરાબર મતલબ 1 કિલોમીટરના કેટલા રૂપિયા છે? 10. હવે આપણે x ની કિંમત ગોતી લઈએ. તો x નું સમીકરણ આપણી આગળ છે ને, તો અહીંયા લખું છું કે y બરાબર 10 સમી 3 માં મૂકતા. હાલો ધ્યાન રાખો ભાઈ, સમીકરણ 3 શું છે ભાઈ? સમીકરણ 3 શું છે? કહી ગયું x બરાબર 105 માઇનસ 10y. 105 એમનેમ માઇનસ એમનેમ 10y, 10 એમનેમ, y ની જગ્યાએ કેટલા મૂકવાના? 10. તો 105 એમનેમ ભાઈ 10 દાણ 100. 105 માંથી 100 જાય એટલે 5. મતલબ એવો કે નિશ્ચિત જે ભાડું છે એ કેટલું? 5. તમે રિક્ષા ઊભી રાખીને એમાં બેઠા એટલે 5 રૂપિયા લાગી ગયા. પછી દર કિલોમીટરના 10-10 રૂપિયા શું થતા જાય? વધતા જાય. હવે આપણને એમ કીધું તો આપણને આ બે મળી ગયું. તેથી ભાઈ નિશ્ચિત ભાડું x બરાબર 5 રૂપિયા અને પછી શું છે? પ્રતિ કિલોમીટર, પ્રતિ કિમી એટલે હું ભાઈ કિલોમીટર. y બરાબર કેટલા રૂપિયા? 10 રૂપિયા. આગળ વ્યા જાય. ધ્યાન રાખો. હવે શું કરવાનું ડિયર સ્ટુડન્ટ્સ? ધ્યાન રાખતા રહેજો, જાગતા રહેજો. આપણને કીધું મુસાફરે 25 કિલોમીટર મુસાફરી કરવા માટે કેટલું ભાડું ચૂકવવું પડશે? 25 કિલોમીટર માટે એટલે x વત્તા 25y થાય ને. 25 કિલોમીટર નું સૂત્ર શું બને? x વત્તા બધાયનો જો અહીંયા સમજાવું બેટા. 10 કિલોમીટર નું સૂત્ર શું બન્યું? x વત્તા 10y. 15 કિલોમીટર નું સૂત્ર શું બન્યું? x વત્તા 15y. તો આપણે એમ કીધું 25 કિલોમીટર ના ગોતો તો 25 કિલોમીટર નું સૂત્ર શું થાય? સમજાઈ ગયું? શું સૂત્ર થાય? x વત્તા 25y. તો અહીંયા જોવો ભાઈ, x આપણી આગળ છે કેટલા છે? 5 વત્તા 25 એમનેમ, y બરાબર 10. 5 એમનેમ, 25 દાણ 250, એમાં 5 ઉમેરો એટલે 200 ને. તો મતલબ એનો એવો થાય કે 25 કિલોમીટર ગાડી ચાલે, જો 25 કિલોમીટર મુસાફરી કરવા માટે કેટલું ભાડું ચૂકવવું પડશે? 255 રૂપિયા. દાખલો થઈ ગયો પૂરો. Painted, Painless Learning.